बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सदगुरुदेव की जय, राधे कृष्ण गोपाल कृष्ण। आज कृष्ण भगवानનું નામ લેવાથી અત્યંત પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપનો નાશ થાય છે। કારણ કે આ ગોપા અષ્ટમી છે, કાલ પણ હતી અને આજ પણ ગોપા અષ્ટમી છે। પછી નોમ અમુક ટાઈમ પર બેઠી જાય એટલે આજ કહેવાય આંબળા નોમ। આજની નોમ એકદમ સિદ્ધિ આપનારી, જે આંબળાની છોડની નીચે પૂજા કરે, કાળવે જળ ચડાવે, દૂધ ચડાવે, અબીલ ગુલાલ કંકુ ચડાવે, ફૂલ ચડાવે અને આંબળાની નીચે દીવો કરે એટલે એનું કામ સિદ્ધ ભગવાન કરે છે। બોલો રાજા રામચંદ્ર ભગવાન की जय, बालकृष्ण लाल की जय, जय कृष्ण कन्हैया लाल, जय सदगुरुदेव की जय। राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की जय, रघुनंदन जय, सीताराम हे गणपत दादा। हे माँ भवानी सर्व मंगल मंगले शिवे सर्व, माँ चरणी तमके गौरी नारायण, जय गंगा मैया जय, हमारा नहीं माँ चामुंडा माँ कुलदेवी देव। जय सिया राम, जय सिया राम। आओ हनुमंत बिराजो, गुण लागू तमने पाय, आसन आपू प्रेम थी बेसो ने हनुमत राय। रामायण वाचो रामनी तमे सांभळजो हनुमत राय। बोलो हनुमान जी महाराज की जय, जय हनुमान जी महाराज। ओम हनुमंताय नमः, ओम हनुमंताय नमः। बोलो राजा रामचंद्र भगवान की जय, जय सिया राम, जय सिया राम, जय सिया राम। काल जे प्रसंग कीधो तो ए रामे धनुष्य तोड्યું, કાઢ્યું, પછી અયોધ્યા ગયા અને અયોધ્યા જનક રાજાએ દૂતને મોકલ્યા બ્રાહ્મણોને કે તમે આ કંકોત્રી લઈને જાઓ અને એના પિતાજીને સંભળાવો। એટલે અયોધ્યા જઈને એને સંભળાયું, કાઢ્યું। એ કથા મેં કરી કાલ। અને હવે આજ બધા શણગાર સજી કાઢીને બધા અયોધ્યાથી નીકળવાના હશે। વાતે ગાતે જાનને લઈને ઘોડા હાથી બધું શણગારી દીધું છે। એટલે નમ્રતાથી બધા સાંભળજો અને આ રામાયણ કોઈ આખી જ સાંભળે ને એનું કલ્યાણ થઈ જાય અને એની જે મનોકામના છે ને રામ પૂરી કરશે। જે મનોકામના છે પણ ખરાબ મનોકામના નહીં કરતા, કોઈનું સારું થાય, આપણું પણ સારું થાય। મારે કોઈને મારવા આ કરવું, લૂંટી લેવું, મારે ચોલે એવી મનોકામના નહીં કરતા કોઈ। હા, તમારે ઘર ન હોય, આશરા ન હોય કે તમારે એમ જ હો કે તમે દુઃખી હો તો તમે ભગવાનને પ્રાર્થના કરશો તો ભગવાન એ કાર્ય બધું કરશે। મકાન બી બધું ભગવાનને જે દેવું છે એ કાર્ય ભગવાન જ કરશે। તમે આખી રામાયણ સાંભળજો એટલે તમારું કાર્ય અવશ્ય રામ કરશે। અને જે માણસ રામાયણ વાંચે છે અને સાંભળે છે એનું કલ્યાણ થઈ જાય છે। સમજી લેજો કે એ હજારો પાપ કર્યા હોય ને એમાંથી મુક્ત થઈ જાય છે। કેમ ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય, પણ તમે વારંવાર પાપ કર્યા જ કરો અને ગંગાજીમાં સ્નાન કરવા પછી જાઓ પાપ કરી તો એમાં તમને કોઈ દી મુક્તિ મળતી નથી। પણ તમે અજાણતાથી માં ગંગાજીમાં જાઓ અને સ્નાન કરી લો પણ તમારા આગલા ભવના પાપ અવશ્ય ધોવાઈ જાય। એમ રામાયણ જેમ તમે સાંભળો છો એમ તમારા પાપ અવશ્ય ધોવાઈ જાય। કોઈ માણસ ભલે ઉઠીને તમારે 10 પાના નહીં વાંચવાની તેવડું હોય તો કંઈ નહીં, તમે 5 પાના તો રામાયણ વાંચી જુઓ। તમે પછી મને કહેજો, 6 મહિના કેડે મને કહેજો રામાયણ પૂરી થાય એટલે કે અમારી પાસે હું નથી। તમારી પાસે બધું જ આવી જાય, બધુંય તમારા ઘરના પરિવાર આ તે બધા સુખ શાંતિથી રહે, હપી રહે। કજ્યા હશે તો પણ ચાલ્યા જાય। તમારા કોઈની હગાઈ ન થતી હોય, કોઈના લગ્ન ન થતા
તો બી બધું થઈ જાય. તો મને કહેજો, હું તમને એ આઈડિયા બતાવીશ કે ભગવાન રામ બધું કરે, વિષ્ણુ ભગવાન બધું જ કરે. ભગવાન પોતે આવીને તમારા છોકરા છોકરીના હક પણ ગોતી દે હોતા તમારે જ્યારે કરવા હોય ત્યારે. તો હું એ આઈડિયા તમને બતાવીશ, એટલે તમે અવશ્ય તમારા દીકરા દીકરીની પણ હગાઈ થઈ જાય, સારા ઘરમાં પણ થાય અને સારી રીતે અને સુખ શાંતિ રહે. એ પણ આવે ને તો રામાયણ વાંચે અને તમને સંભળાવે, તમને પરિવારને સાચવે. ભગવાન એવી પણ દીકરી દે જે રામાયણ વાંચતા હોય ને રામાયણ સાંભળતા હોય એને. જય સિયારામ, જય સિયારામ, જય ગંગા મૈયા, ચામુંડા માં, ગુરુદેવ ગુરુદેવ. આગળ પણ રખાવીને પણ શિકાર પણ કર્યા હતા અને હાથ જોડીને વિનંતી કરવા મળ્યા. દશરથ રાજાએ પણ પ્રેમ સર્વ પણ ભેટ શિકાર કરાવી અને ગરીબ માણસને ખબર પડી. રાજા દશરથ રાજાને એમ થયું કે અરે મારા રામનો સંદેશ આવ્યો તો ગુરુજીને સંભળાયો, સભામાં સંભળાયો. પછી એને એમ થયું કે મારી રાણીને પણ હું હવે જાવ પાહીને કે મોડું થઈ ગયું. દશરથ રાજા દૂત આવ્યા હતા જનકપુરથી, એને લઈને રાણી પાસે ગયા કે જો આપણા રામને ધનુષ્ય તોડ્યું અને એને સીતા વરવાન છે. એ રાણી પણ એટલી બધી ખુશ થઈ ગઈ, એકાબીજી પત્રિકા છાતે લગાડીને વાલા કરતી ભગવાનને આ પત્રિકાને તે. અને તરત જ તે દૂતને કીધું બેહો કારો પીવરાવાય. એને એક રાત ત્યાં રોક્યા દૂતને. પછી સવારે હાલતા થયા દૂત, એટલે એ લોકો બધુંય થાળ ભાઈ નીરા માણેક મોતી બધુંય ભેટ ધરવા માંડ્યા. એટલે દૂતે કીધું કે અમારેથી ન લઈ શકાય, અમારી દીકરીનું ઘર છે, અમે બસ આ ચા પાણી પીધા, તમારા ઘરનું ખાધું એ ખપે, પણ અમને અહીંથી લઈ જાય એ અમને ખપે નહીં. એટલે બ્રાહ્મણ લોકો જ જાતા પહેલાં, આપણામાં લગ્ન લઈને પણ બ્રાહ્મણ જાતા પહેલાં કે બ્રાહ્મણને મોકલતા કે જા તું અમારી દીકરીને ઘેરે જે તને દે એ લેજે, બાકી અમે પછી અહીં સહીએ. પણ એ વખતના બ્રાહ્મણ એવા તો, હું કોઈ બ્રાહ્મણની નિદાન કરતી, હે ભગવાન બ્રાહ્મણ છે વિષ્ણુ ભગવાનનો અવતાર છે, એટલે બ્રાહ્મણને રાજી કરી દેતા. લગ્ન લઈને આવતા કારવતા તો બધાય, અને તમારા લગ્ન પણ સારા થતા. એટલે પછી ભગવાન પણ રામચંદ્રજી ત્યાંથી પણ કીધું એ ગુરુજી આપણે હું પગલું ભરવાનું છે. એટલે ગુરુજીએ કીધું કે હે દશરથ રાજા, તમે એટલા બધા ભાગશાળી છો કે તમારા રામના લગ્ન થાય છે અને જનક રાજાએ દીકરી આપી, રામે શિવ ધનુષ્ય તોડ્યો. રામ તો સાક્ષાખા ભગવાનનો અવતાર જ છે, તમારા ઘેરે અવતાર લઈને રામ આવેલા છે. એટલે એને તરત જ ભરતને અને બધાને બોલાવ્યા કે હે ભરત આવી જાઓ તમે. બે ભાઈઓ આવ્યા એટલે એને કીધું જાઓ ઘોડાવાળમાં ઘોડાને શણગારો. એટલે એને તરત આજ્ઞા, ભરતે એને શત્રુઘ્ન બે ગયા ઘોડાવાળમાં ને ત્યાં એને પણ આજ્ઞા કરી માણસોને તમે સારો ઘોડો શણગારીને લાવા. શણગાર બધાય ઘોડાને શણગાર્યા કરવા. હાથી ના ઓલામાં ગયા તો ત્યાં પણ કીધું કે બધા હાથીને શણગારીને લાવો એમ, અને ઘોડો તો એવો લાવજો કે તરત જ ભરતજીનો ઘોડો એવો હતો કે ઘોડો નાચે એમ. એટલે અમુક ટાઈમ થયો એટલે ભરતજીની ઘોડા લઈ આવ્યા કાઢવા અને સજાવી કાઢવીને ઘોડા પાલખી બધુંય દશરથ રાજાના ભવન પાસે રાખી દીધું. એટલે દશરથ રાજાને તરત જ તૈયારી કરવાની ખબર પડી કે ઘોડા આવી ગયા, સ્કારવી ગયા. એટલે સજાવટ કરી, આરતી ઉતારી. અને દશરથ રાજાએ પહેલાં પાલખીને એ બધું મગાવ્યું હતું. એટલે પહેલાં એના ગુરુજીને પાલખીમાં બેસાડી દીધા. વિશિષ્ટજીને પાલખીમાં એને બેહાડી કાઢીને પછી દશરથ રાજા બીજી પાલખીમાં બેઠા. પછી બ્રાહ્મણો હતા એ પણ બધા બેઠા. ઘોડા ઉપર શત્રુઘ્ન ને ભરત પણ બેઠા. બધા એકાબીજા ઘોડા ઉપર જે આગેવાનો હતા એને ઘોડાને પાલખીમાં બધાને બેહાડીને દશરથ રાજા આગળ હાલવા માંડ્યા. એટલે પછી એટલા બધા સારા સુકન થવા માંડ્યા કે એને અયોધ્યાની નારીઓ બેડા ભરીને હામી મળ્યું.
કોઈ છોકરા ખોળામાં લઈને હામ્યું મળ્યું, અને કોઈ આ કાગડા હતા એ ખેતરમાં બેઠા હતા, અને બગલા ઉઠતા ઉઠતા માથે નીકળતા હતા. એટલે એને શુકન હારા થવા મળ્યા. ગાય વાછડાને લઈને હામી મળી હતી. આવા બધા હારા શુકન થવા મળ્યા. એટલે દશરથ રાજાએ કીધું કે શુકન તો હારા થાય છે, આપણે હવે હાલવા મળીએ. એને ઘરેથી નહીં તે દશરથ રાજાએ બધું ખાવા પીવાનું આગળ મોકલી દીધું હતું. હંધુય ભોય લોકોને કીધું હતું કે આપણે લઈ લઈને તમે રવાના થાવ, જ્યાં પોરા ખાવાના હતા ત્યાં બધું મોકલી દીધું હતું. રસોઈયા આ તે, એટલે રસ્તામાં કોઈને પ્રોબ્લેમ ન આવે. જે જાનમાં જાય છે અધવાશ્યો એને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલે બધુંય ભરત ને શત્રુઘ્ન બે એટલા બધા હરખાયેલા હતા કે એ ઘોડાને ઠેઠ સુધી નચાવતા જતા હતા. જેમ ભરત ને શત્રુઘ્ન નચાવે એમ ઘોડા નાચતા હતા. અટાણે તે એવા ઘોડા છે, નચાવે છે અટાણે તે. કારણ કે અમે એક લઈ આવ્યા હતા પીઠવડીથી, 60-70 હજાર લીધા હતા અમે. મારો ભત્રીજો ભાઈ ઓફ થઈ ગયો એના છોકરાના લગ્નમાં, કે એને એમ ન થાય કે મારા પપ્પાથી. એટલે અમે મારા છોકરાએ ત્યાંથી ઘોડો મગાવ્યો જગદીશભાઈ, અને નાચે એવો, એમ કે નાચે ને એવો. એટલે ઘોડાને રાસે લેવડાવ્યો હતો અને ઘોડાને નચાવ્યો હતો. પેલા એવા ઘોડા હતા એવા કે નાચતા હતા ને રાસ બી લેતા હતા. એવા ઘોડા ઠેઠ સુધી ભરતજીને આ લોકો લઈ ગયા. શત્રુઘ્નને બધા નાચતા નાચતા જ્યાં ઉતારા આવતા હતા ત્યાં બેઠતા હતા. નદી આ તે બધી આવતી જ થયું, ત્યાં એ લોકો ઉતારા કરતા હતા અને બેઠા થયા. બોલો શ્રી રાજા રામચંદ્ર ભગવાન કી જય. પછી નાચતા નાચતા જ્યાં ઉતારા કરતા કરતા આગળ વધવા માંડ્યા. જ્યાં ઉતારા આવતા હતા ત્યાં પણ બધાને પણ ભોજન કરી કાઢવીને પણ આગળ હાલતા હતા. એવામાં પણ જનક રાજાને ખબર પડી કે જાન આવે છે ત્યાંથી અયોધ્યાથી નીકળી ગઈ છે. એટલે જનક રાજાએ ત્યાંથી ને જનકપુરીથી ભોય લોકોને બધું ભરીને મોકલી દીધું, આમાં જાઓ અને રસોડા ત્યાં તૈયાર કરો, કે જાન મારી દુઃખી ન થાય, મારા આંગણે આવે છે. એટલે બધા ભોય લોકો ત્યાં ગયા, રસોયા ગયા. વચમાં એને પણ શરબત આ તે બહુ બધું વ્યવસ્થા કરી જમવાની. દૂધના પણ ગળા ભરીને મોકલી દીધા હતા. ખાવા પીવાના 500 વાનગી કરીને બધી મોકલી હતી. અહીંયા જાતના પાકો કરીને મોકલ્યા હતા. એટલે ત્યાં પછી બધાય ને ખબર, એને ત્યાં હતા, ત્યાં ગયા હતા. એટલે એને તરત ત્યાં રસોઈ કરી કાઢીને રાખી દે. એટલે દશરથ રાજાની ત્યાં ગયા ત્યાં તરત આ લોકો સામા આવ્યા કે હે ભગવાન, અમને તમારે અહીંયા ઉતારા કરવાના છે ને જમવાનું છે. આ બધુંય જનક રાજાએ મોકલેલું છે એમ. એટલે ત્યાં પછી જનક રાજા રોકાણા રાત અને જમ્યા કાઢવા આગળ જતા તો ત્યાં પણ બધી પછી તો જનક રાજા તો એટલા દયાળુ હતા એટલે એને ઠેકાણે બધું ગોઠવી દીધું હતું. એટલે બધાએ જ્યાં શરબત પીતા હતા, દૂધ પીતા હતા, ચા પીતા હતા, બધું. ત્યારે ચા તો નહીં હોય મારા અંદાજે તો, પણ આ પીતા બધાય જાતા જનક રાજાને ખબર પડી કે હવે સીમાડે જાન આવી ગઈ છે. દૂત બે કેવા આવ્યા કે હે મહારાજા, જાન તો સીમાડે આવી ગઈ છે. એટલે જનક રાજાએ બધાય સગા વાલાને વેવાઈને મળવા હાટું તૈયાર કર્યા કે ચાલો ભાઈ જાન આવી ગઈ છે તો આપણે સામાયું લઈને જાય. એટલે હામાં ગયા કાઢવા. જનક રાજા દશરથ રાજાને ભેટી પડ્યા. જો આનંદના પણ આંસુ આવી જાય એવું નથી માણસને. એટલે ભેટી પડ્યા અને કીધું કે અમારા હો ભાગ્ય કે દશરથ રાજા તમે અમારા વેવાય થયા. એટલે દશરથ રાજાને પછી કીધું, મળી કાઢવીને કે ઉતારા આપ્યા. એટલે બધાને ઉતારા જે જાનવાસીને આપ્યા. આ દશરથ રાજાને, આ ભરતજીને, શત્રુઘ્નને બધાને જે બધાને ઉતારા આપ્યા. એની ભેગા ગુરુજન હતા એને પણ અલગ ઉતારા આપ્યા. ઠેકાણે અહીંયા જનકપુરમાં ઉતારા આપ્યા. અને બધાએ તળાવને નદીના કાંઠે ઉતારા આપ્યા કે જેથી કરીને બધાએ નાહી ધોઈને સારી રીતે તૈયાર થઈ શકે.
એટલે બધાને ઉતારા આપ્યા, એટલે બધાને ઉતારા લઈ ગયા. હા, ઉતારે લઈ ગયા બધાને, એટલે બધાય ઉતારે ગયા. બધાય રહ્યા કાર્યવા, બધાને થાક ઉતર્યો. ત્યાં સુધી થાક ક્યાં જ ઉતારી ગયો દશરથ રાજા કે, એટલે બધાએ થાક ઉતાર્યો, જમવા કરવા લઈ ગયા કાર્યવા. પછી થાક ઉતારવા, થાકમાં ઉતરી ગયો એટલે દશરથ રાજા પાછા આવ્યા બધા પાસે કે ચાલો તમે ત્યાં, એટલે ત્યાં લઈ ગયા દશરથ રાજાને ને એને બધાને ઉતારે લઈ ગયા કે હાલો. પછી પાછા ઉતારે રામ લક્ષ્મણને બેયને ગુરુજીની પાસે ગયા, પગે લાગ્યા કાર્યવા. રામ લક્ષ્મણ દશરથ રાજાને ભાળીને બસ બધું મળી ગયું પાછું, એટલે એને ભેટા કાઢવા પગે લાગ્યા ભગવાન દશરથ રાજાને. લક્ષ્મણજી મહારાજ પગે લાગ્યા દશરથ રાજાને, અને વિશિષ્ટજીને પગે લાગ્યા બે ભાઈ, અને એના પિતાજી રામને ભેટી પડ્યા એમ કે ધન્ય છે રામ, મારું ઉજળું કરી દીધું, કુળને કરી દીધું તમે તો. એટલે રામ પણ પગે લાગી કરવીને પાછા જ્યાં ગુરુજીની ઉતારા હતા એના ત્યાં પણ ગયા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. પછી પણ જનક રાજા જમવા બોલાવી ગયા બધાને કે હાલો જમવા, એટલે બધા જમવા ગયા કાર્યવા. એટલે જાત જાતની મીઠાઈઓ આ તે ભાતનું હતું, બધા જમવા કાર્યવા રાજી થઈ ગયા. એટલે લગ્ન તરત જ લખીને એને દશરથ રાજાને મોકલી દીધા, લગ્ન લખીને આપ્યા તરત કે આ ટાઈમે મુહૂર્ત કાઢી દીધું, એટલે એ ટાઈમે જાન લઈને પધારજો. એટલે દશરથ રાજા તો એટલા બધા રાજી થઈ ગયા હતા કે વાત જ જવા દો. એને તો માતા સીતાને હજી જોયા નહોતા ને, પેલા એવું જ હતું કે લાજ કાઢતા હતા ટૂંકમાં. પછી પાછા હામયું લઈને રામને ઘોડે ચડવા માંડ્યા, એટલે દશરથ જનક રાજા હામયું લઈને આવ્યા. એના હગા વાલા બધાને લઈને મોર આવ્યા, એની રાણીઓને બી લઈને આવ્યા કે ચાલો જાન આપણે પોખવા જાય. એટલે એ સામા ગયા, વરરાજાને પોખ્યો કાર્યો, મંડપમાં લઈને આવ્યા. પણ મંડપની શોભા જોઈને દશરથ રાજા તો ભૂલી ગયા કે આ તો એમ કે બ્રહ્માજીની શોભા બી વિષ્ણુ ભગવાનના શોભા બધી બી ચાખી પાડી એવી એને શોભા કરી હતી. એવા મંડપ શણગાર્યા હતા, એવા ચોક પૂર્યા હતા, એવી શેરીઓ શણગારી હતી, શેરીઓમાં ફૂલ પધરાવેલા હતા કે આજ રામ અહીં મારા ઘરે જાન આપે છે. એટલે ભગવાનની જાન નીકળે એટલે બધા રાજી રાજી થઈ ગયા હતા કે આજ મારા રામની જાન છે. એટલે રામ પરબારા જનકપુરીમાં પગ દીધો, પણ ન્યાના નર નારી તો પાગલ થઈ ગયા કે આજ રામને સીતાના લગ્ન છે. જે ભાગશાળી છે ને એ જોહે, જે કિસ્મતવાળા હશે એ રામના લગ્ન આજે જોહે. એટલે બધા છોકરાઓને હાથે લઈને ગયા. ટ્રાફિક તો એટલી થઈ ગઈ કે જનક રાજા બોલ્યા કે એટલી ટ્રાફિક એમ. પછી એને માણસોને બોલાવ્યા જનક રાજાએ કે જાઓ આ લોકોને પણ એના પ્રમાણમાં ઉતાર, હોય લોકોને એના પ્રમાણમાં ઉતાર, બીજા લોકો જે છે નીચા
એને એના પ્રમાણમાં બધાને હોવને હરખા ઉતારા દો ને હરખા બેહાડી દો. એટલે જાન પણવા આવી એટલે પોખવા ગયા માતાજી તો રામને પોખ્યા કાઢવા. અને પણ આ જોયું કે સીતાજીને પછી મંડપમાં બેઠા કાઢવા. એટલે સીતાજીને લઈને બાજોટ ઉપર રામ બેઠા હતા. એટલે સીતાજીને લઈને પછી બ્રાહ્મણે કીધું કે કન્યા પધરાવો સાવધાન. એટલે કન્યાને લઈને એની સખીઓ આવ્યું, એની બેનું પણ ભેગ્યું થયું ને એની સખી પણ આવી સીતાજીને લઈને અને મંડપમાં આવ્યા. જ્યાં જોઈએ દશરથ રાજા ત્યાં એને જોયું કે આ તો પણ માં ભગવતી ભવાની પણ છે, પોતે જ અમારા ઘરે આવશે, ત્યાં લક્ષ્મી પોતે જ છે. એટલે રૂપના અંબાર જેવા સીતાજી હતા કે એને કોઈની ઉપમા આપી શકાય ના, એટલા રૂપા દેખાવડા બધું રૂપ એનું હતું, અપરંપાર રૂપ હતું મા સીતાજીનું. મંડપમાં બેહાડ્યા કાઢવા. એટલે બેઠાડ્યા એટલે દશરથ રાજાએ કીધું કે આ ઉર્મિલા કેની દીકરી છે. દશરથ રાજાને જનક રાજાએ કીધું કે ઉર્મિલા મારી દીકરી છે, મારી સીતા કરતાં નાની છે એમ. તો પછી મારા લક્ષ્મણ આરે પરણાવી દો ને. કાંઈ વાંધો નહીં, લક્ષ્મણને પરણાવી દઈ. રાજી થઈ ગયા, ઉર્મિલાને આપી. ત્યાં વિશ્વામિત્ર મુનિએ કીધું કે એ જનકરાય, તો કે બોલો, તો કે આ બે છોકરીઓ છે એ, તો કે મારા ભાઈની છે. એટલે તરત જ એના ભાઈને તેડાવ્યો ને એને કીધું કે એક ભરતની સાથે દો એને માંડવીને, અને શ્રુતિ કીર્તિ છે એને શત્રુઘ્ન સાથે દો. એટલે શ્રુતિને શત્રુઘ્ન હારે લગ્ન કર્યા. ચારેય ભાઈઓની હારવાર જાન પરણવા આવી અને ચારેય ભાઈઓને પરણાવ્યા કાઢવા. પણ તઈ તો એવા એક રામાયણમાં એવું પણ દર્શાવેલું છે કે જે રામના લગ્ન થઈ ગયા પછી રોક્યા દશરથ રાજાએ. એટલે તરત આ ભાઈઓના ત્રણેયને આ પાડી એટલે તરત પછી એના લગ્ન થયા. પણ મંડપના ચોરીના ફેરા તો ચારેય ભાઈઓ ભેગા જ ફર્યા. હજી ત્યાં ચોરી છે, ત્યાં ચારેય ભાઈઓની અલગ અલગ. જનકપુરીમાં ચોરી છે, હું અહીંયા જઈ આવીશું, જનકપુરીમાં દર્શન પણ કરી આવીશું. સીતાજીનો મહેલ જે હતો ત્યાં હું ગઈ હતી અને માતા સીતાજીનો રૂમ હતો ત્યાં પણ ગયા, અમે જોયું કાઢ્યું. એટલે આ બધી અલૌકિક રૂપ હતું, બહુ મેલ છે. જ્યાં જે ધનુષ્ય ગામ છે ત્યાં અમે ગયા હતા. તો ભગવાન માણસ એમ કે ભગવાન એ થોડાક ધનુષ્ય તોડે કે ભગવાનના પગ તો એવડા છે કે ભગવાનને આમ મૂક્યો ને પગ, જ્યાં ધનુષ્ય ઉપાડવા ગયા પગ આમ મૂક્યો ને એવો ભગવાનનો પગ છપાઈ ગયો છે આજે ધનુષ્ય ગામમાં. આ બધું ધનુષ્ય ત્યાં તોડ્યું. ત્યાં મહેલ હતા એ પણ પડી ગયેલા હતા ત્યારે અમે ગયા ત્યારે. એટલે અમારે થોડીક રાત થઈ ગઈ હતી, પણ અમે નિયમ લીધું કે ધનુષ્ય ગામ તો જવું જ છે. ભગવાને જ્યાં ધનુષ્ય તોડ્યું ત્યાં, અને ત્યાં જ તે ભગવાનને જાનકીજીએ રામને હાર પહેરાવી દીધો હતો. એટલે અમારે એ જોવા જાવ. એટલે મેં અહીંયા ગયા, અંધારું થઈ ગયું હતું, જવા દેતા નહોતા, પણ અમે ગયા કે કાંઈ નહીં અમે દર્શન કરીને આવશું. અમારે કોઈ એવું નથી કે વાર લાગશે. 5 મિનિટમાં અમે દર્શન, એટલે અમે હકીકતમાં જાઉં 5 મિનિટમાં ભગવાનના પગના દર્શન કર્યા. એના પગલાં તો એવડા બધા છે રામના તો, એટલે એને વર્ણન ન કરી શકાય આપણીથી. એવા ભગવાનના રામના પગ હતા. રામી ધનુષ્ય તોડ્યું ત્યાં અમે ત્યાં પણ જઈ આવ્યા છે. જ્યાં માં લક્ષ્મી રૂપા સીતામૈયા હતા ત્યાં પણ જ્યાં ફેરા ફર્યા રહેતા ત્યાં તો ગયા. જ્યાં ફેરા ફર્યા ને ચારેય ભાઈઓ અમે ત્યાં પણ જઈ આવ્યા. ત્યાં પણ એના દર્શન કરી કાઢવી અને પછી અમે ત્યાંથી ને નીકળી ગયા હતા. એટલે સીતાજીને મંડપમાં લાવ્યા ને જ્યારે, ત્યાં દશરથ રાજાએ કીધું આ તો શાખા અવતાર લઈને અમારા ઘેર આવી છે. પછી એને ચારેય ભાઈઓના લગ્ન કરી દીધા. જનક રાજાએ એના ભાઈ શત્રુજીને બોલાવ્યો કે તું આવ, તારી દીકરીને ના હારવા લગ્ન કરી દઈ કે છે. એટલે તો એને કીધું કે હા કાંઈ નહીં. ત્યારે મોટા ભાઈની આમાં કોઈ બોલી શકતો નહોતો, નાનો ભાઈ. હમણાં સુધી પણ એવું હતું, 40-50 વર્ષ પહેલાં હું નાની હતી ત્યારે. એટલે તરત એના લગ્ન કરી દીધા અને ચારેય ભાઈઓના અને ચારેય બહેનોના એકારે જનકપુરમાં લગ્ન ગયા. વાતે ગાતે એટલા પણ દશરથ રાજાને બધાએ જાન જાતીથી વાતે ગાતે નાચતા નાચતા જાનને લઈ ગયા કાઢવા.
ચારેય ભાઈઓના, અને ચારેય ભાઈઓના ત્યાં ફેરા ફરાવ્યા. દશરથ રાજા તો રાજી રાજી થઈ ગયા કે આજ મારે ઘરે પણ રામ ભગવાન રૂપે આવેલા છે. તો એની પધરામણી થઈ, એને ચારેયને જોયા તેમ થયું કે આજ મારા શરીરને શાંતિ થઈ ગઈ, મારા દિલને બહુ. દશરથ રાજા રાજી થઈ ગયા ચારેય ભાઈઓના લગ્ન સાંભળીને, જોઈને. પછી બપોર થયું ને ત્યાં કીધું કે હાલો ચારને જમવા, રાતે જ પરણાયો હોય, હાલો જમવા લઈ ગયા ને. તો એટલી બધી જનકપુરની બાયુ દશરથ રાજાને ફટાણા આપે, કેવા ફટાણા આપતી થયું એ વાત જ જવા જોઈએ. એવા ફટાણા આપણે બોલી શકીએ નહીં. હકીકત તે કે બહુ ખરાબ ફટાણા દેતા હતા. એટલે દશરથ રાજા તો દાંત જ કાઢતા હતા. પછી એવું થયું કે જમવા બેઠા એટલે એ પ્રમાણની રસોઈ આ તે, પણ દશરથ રાજાને જમવામાં મન નહોતું, દશરથ રાજાને ફટાણા સાંભળવામાં મન હતું. દાંત કાઢતા હતા ને ફટાણા સાંભળતા હતા. વેવાય તું તો થોડું ખાજે મસૂરિયાની દાળ, તારા પેટરિયામાં દુખશે મસૂરિયાની દાળ, તને અયોધ્યા આગું પડશે મસૂરિયાની દાળ. વેવાય તું તો થોડું ખાજે મસૂરિયાની દાળ. એતર બોલે તેતર બોલે, ગામના ગધેડા બોલે, ઓલો કે છે ઘૂઘુ મસૂરિયાની દાળ. આપણે બી ફટાણું ગાયું. દશરથ રાજાને કંઈ માફ કરજો ભગવાન અમને. એટલે ભગવાને જમી લીધું, કાઢી લીધું. રામે બધાને પછી જમવા લઈ આવ્યા. એને જ્યાં એના દેવતા હતા ત્યાં રામને, લક્ષ્મણને ને ભરતને, શત્રુઘ્નને અને 4 ભાઈઓને 4 વહુને પગે લગાડવા લઈ ગયા. એની માતાજી હતી ત્યાં, એટલે ત્યાં 4 ભાઈઓને પગે લગાડ્યા, કાઢ્યા. પાછા ફેરા બાકી હતા તો પાછા મંડપમાં લઈને આવ્યા. પાછા 4 ફેરા ફર્યા બધાય. એટલે પછી લગ્ન પૂરા થઈ ગયા. એટલે દશરથ રાજાએ પણ કીધું કે અમે જાન લઈને હવે નીકળી. બીજે દિવસે તરત જનક રાજાએ એના પગ પકડી લીધા. હે મહારાજ, તમે એમ થોડાક કામને છોડીને જાઓ, એમ આવી રીતના થોડુંક છોડીને જવાય. દશરથ રાજા બહુ સમજુ હતા. એને સમજો કે આ 4 છોકરીને છોડવી માં મુસીબત છે. કોઈ બી માણસ હોય, ગમે એવો બાપ હોય તો એ ગભરાઈ જાય. કંઈ નહીં, અમે રોકાઈએ કે બસ. પાછા દશરથ રાજાએ 2 દીકરીએ કીધું કે અમે જાય. નહીં જનક રાજા કે એમ ન જવા દઉં, આજ આ પ્રોગ્રામ છે. જનક રાજા બધા પ્રોગ્રામ ગોઠવતા હતા ને કરતા હતા, બહુ રાજી હતા દશરથ રાજાને આ 4 ભાઈઓને જોઈને. એટલે એને કીધું પાછાય રોકાય. પાછાય તેને કીધું કે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. એમ કરતાં 15 દી થઈ ગયા, લગ્ન થઈ ગયા પછી રોકાણા. એટલે અહીંથી ને અયોધ્યાથી કઈ સમાચાર મોકલ્યા દૂત માર્ગ કે દશરથ રાજાને કહો વૈયાવો, અમને ગમતું નથી કોઈને તમારી વૈયાનું, તમે બધાય ભાઈને લઈને વૈયાવો. એટલે દશરથ રાજાએ કીધું કે અહીં તો 4 ભાઈઓને એને સમાચાર આપ્યા હતા કે 4 ભાઈઓના લગ્ન કરી દીધા છે. અહીં તમે ટેન્શન નહીં લો, અમે વૈયાવી, અમે સારી રીતે રહી છે. આ જનવડા પણ એક માણસને 4 દીકરીઓ આપણે યારે વળાવવાના છે તો એનું મન કેવું થાય 4 દીકરીઓને મોકલે. એટલે અમે રોકાણા છે. તમને નથી ગમતું પણ આ જનક રાજાને પણ પછી નહીં ગમે, એની 4 દીકરીઓ વળાવીશ. એટલે અમે એને આશ્વાસન દેવા આટલું રોકાણા છે. એટલે કઈ કરીને ત્યાં પાછા સમાચાર મળ્યા. પાછા કઈ મોકલ્યા કે ના વૈયાવો. બીજી વાર આવી કીધું વૈયાવો. એટલે એને કીધું વિશિષ્ટજીએ અને વિશ્વામિત્ર મુનિ મારફત કહેવાય. વિશ્વામિત્ર મુનિએ કીધું, સનકાનંદ મુનિ બધા મુનિ ગયા. એટલે બધા મુનિ, વિશિષ્ટજી, સનકાનંદ મુનિ, વિશ્વામિત્ર મુનિ બધા દશરથ રાજાની પાસે ગયા અને દશરથ રાજાને સમજાવ્યા એમ કે આજ નહીં તો કાલ નહીં તો પમદી તમારે દીકરીને વળાવી તો પડશે જ એમ. અને ત્યાંથી સમાચાર આવે છે અયોધ્યાના નર નારી પણ વ્યાકુળ થઈ ગયા છે. એટલે એને તરત જ તે પછી દશરથ રાજા, જનક રાજા સમજી ગયા દશરથ રાજાનું કેવું. એટલે તરત રાણીવાસમાં ગયા ને એને તરત સમાચાર મોકલ્યા કે આપણે
દીકરીઓને વળાવવાની તૈયારી કરો. જાન ઉતાવળ કરી રહ્યા છે એટલે તરત જ એ લોકો તૈયારી કરવા માંડ્યા જાનની, અને જાન વળાવવાની તૈયારી કરી. એટલે કરિયાવર ગાવ પણ એને એટલો બધો ભેગો કર્યો હતો, 4 દીકરીઓને એટલો ઘોડા, હાથી, સોનું, રૂપું, ચાંદી, ઘરેણા, દાગીના. દશરથ રાજાએ કીધું હું કાંઈ જ નથી લઈને જવાનો, તમને કોઈ કરિયાવર દેતા નહીં, તમારે મને આ 4 દીકરી દો એટલે બધોય કરિયાવર આવી ગયો મારે. પણ જનક રાજા માન્યા નહીં, ગાડા ભરી ભરીને કરિયાવર દીધો. હાથે પાછું દીકરીઓ બી મોકલ્યો ગાવ કે આ સીતાજીની આ 4 બહેનોની સેવા કરે. એ રીતના દાસીઓ પણ મોકલી. પણ જ્યાં દીધો ને એટલે કરિયાવર તો દશરથ રાજાએ ન્યા બધાને બાટી દીધો. કોઈ લોકોને આને તેને કે કરિયાવર અમે લઈ જાવું નહીં, અમારે કોઈ જ કમી નથી, તમારા આશીર્વાદ છે. પછી દાસીઓ ઘોડા હાથથી આપ્યા થાય એ પણ દાનમાં દીધા. દાસીઓને લઈ ગયા ભેગા અને હાલતા થયા. હાલતી જાન થઈને એટલે જનક રાજા અને સીતાજીને ભાળીને રોવું આવી ગયું કે આજ મારા કાળજાનો કલેજો વહી જાય છે. અરે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દાદા રૂવે માતા રૂવે મારો હિરલો છૂટી ગયો, દાદા રૂવે માતા રૂવે મારો હિરલો છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અને બાયા રૂવે બોજાય રૂવે, બાયા રૂવે બોજાય રૂવે મારા આંગણેથી ચાલ્યો ગયો. અરે કાળજા કેરો કટકો મારો અરે ગાંઠથી છૂટી ગયો. અરે બેન્યું રોવે ભાઈઓ રોવે, અરે મારો હિરલો ચાલ્યો ગયો, કાળજા કેરો કટકો મારો અરે ગાંઠથી છૂટી ગયો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય.